દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાનો ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને ખેડૂતોના જામીન મુદ્દે આગામી 22 તારીખે મહત્વનો ચુકાદો આવી શકે છે। આને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે સરકારી પક્ષના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી અને બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે। ઘટના આપ સૌને ખબર છે, આજથી થોડા વર્ષો પહેલાં ડેડિયાપાડાના બોગજ ગામમાં જે વનકર્મીને મારવાનો આરોપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે લાગ્યો હતો ને આ બાબતે ધારાસભ્ય તેમના પત્ની સહિત 9 ખેડૂતોને કોર્ટે દોષિત ઠેરવ્યા અને 7 વર્ષની સજા સંભળાવી હતી। આને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત અને રોષની લાગણી જન્મી છે। આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં આખો મામલો ચાલી રહ્યો છે। ગઈકાલે જે શકુંતલા વસાવાના વકીલ હતા વિશાલ દવે, તેમણે ગુજરાત હાઈકોર્ટમાં તેમના અસીલ વતી દલીલો કરી હતી, ખેડૂતો વતી દલીલો કરી હતી ને આ દલીલો છે તે પૂર્ણ થઈ ચૂકી છે ને આજે સરકારી પક્ષના વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો હતો અને આજે સરકાર પક્ષે દલીલો થઈ ત્યારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ હવે આગામી 22 તારીખે મહત્ત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે આદિવાસી સમાજ માટે, કેમ કે આમાં શકુંતલા વસાવાને જામીન મળશે કે કેમ તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। જે રીતે થોડા દિવસ પહેલાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજનું સંમેલન પણ મળ્યું હતું ડેડિયાપાડામાં અને અહીંયાથી હુંકાર ભરવામાં આવ્યો હતો। ધારાસભ્યના સમર્થનમાં આદિવાસી સમાજે લડી લેવાની તૈયારી દર્શાવી હતી ને હવે આના સંદર્ભમાં આગામી દિવસોમાં 20 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૈતર વસાવાના સંમેલનમાં એક સિગ્નેચર કેમ્પેન લોન્ચ કર્યો છે, જેમાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો નર્મદા જિલ્લામાં ઉમટી જવાના છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવાના છે। ત્યારે આજે મહત્ત્વનો ચુકાદો આજે 22 તારીખે આવવાનો છે, તેના પર સૌ કોઈની નજર છે। ત્યારે પરિસ્થિતિ કઈ રીતની નિર્માણ થાય છે, ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીને જામીન મળે છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે। આજથી થોડાક સમય પહેલાં એક 18 દિવસના બાળકનો પણ આ કેસમાં એમની માતા સાથે જેલમાં જવું પડ્યું હતું, ત્યાર પછી જે કોર્ટે તેમને જામીન આપ્યા હતા। આ ઘટનાએ ગુજરાતભરનું ધ્યાન ખેંચ્યું હતું। ત્યારે હવે શકુંતલા વસાવાના કેસમાં આગામી દિવસોમાં શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।